એમને આજે એમનું શુભ ઈચ્છા પ્રગટ કરી. શુભ ઈચ્છા કેમ પ્રગટ કરી કે અમારા ભાઈ ફતેહસિંહની નિર્વાણ તિથિ નિમિત્તે આ ભજન ગાશે. એટલે ફતેહસિંહને ભજનમાં બહુ પ્યાસ હતો. અમારા ત્યાં ભજન હોય તો એ આયા વડે નહીં, સંતો કોક દિવસ પધારે તો એમની નમણી ભરે, આરતી ઉતારે અને એમનો ભક્તિમાં ખૂબ ભાવ. એટલે પોપટભાઈ વિચાર કર્યો કે મારા બાપાને ખૂબ ભક્તિમાં ભાવ હતો, તેમની પાછળ ભજન તો થવું જોઈએ. એટલે એમને આજે ભજન રાખી અને બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મક્ષોત્રીય એવા અમારા જ્ઞાનદાતા વેરશિરામજી બાપુને આમંત્રણ આપ્યું. ઉંતાવાળા ભક્ત મંડળ, અજીમાળા ભક્ત મંડળ, પાટણ ભક્ત મંડળ, દરેકને આમંત્રણ આપી સંત મિલન સંત દર્શનનો જે લાવો લીધો ને લેવરાયો એ બદલ એમને ધન્યવાદ છે. સંતોએ આપણા આગળ સરસ સરસ વાણીઓ રજૂઆત કરી કે ઊંચી મેળી છે મારા સંતની. સંતનું પદ છે ઊંચામાં ઊંચું પદ છે, એનાથી વિશેષ કોઈ પદ નહીં. કારણ કે સંત આવે એટલે સંતની સાથે આ પરમાત્મા આવે, અને પરમાત્મા આવે એટલી એમની સાથે લક્ષ્મીજી આવે. એટલે જીવન સરળ જાય. જેમ કે લક્ષ્મીજીએ કોક એમ કહેતું હોય કે આપણે ભગત થઈએ કે આપણે દુઃખી થઈએ, એ વાત તદ્દન ખોટી છે. ભજન કરીએ એટલે આપણું જે જીવન ધન બની જાય અને જે આપણું લક્ષ્ય પણ બદલાઈ જાય. જવું હોય આપણે જવું હોય સ્વર્ગમાં અને નરકમાં જવું હોય સ્વર્ગમાં જતું રહેવાય. જેમ કે ભક્તિના પ્રતાપ છે. એટલે એક વખત આવું એક ગામ હતું અને ગામમાં આપણા ગામના મંડળ જેવું મંડળ. પછી કાયમ મંડળને વાયક આવે એટલે આ ગામથી બીજા ગામ, આ ગામથી બીજા ગામ ભજનમાં જતા. પછી એમાં એક બેરા કાકા ભજનમાં આવે. બેરા ભાઈ ભજનમાં આવે એટલે અમારા દલાભાઈ જેવા બોલ્યા કે તમે તો કોઈ ઓભળતા નહીં અને ભજનમાં કેમ આવો છો? એટલે ભજનમાં આવવાનું એમને કીધું કે ભજનમાં આવવાનું એક જ કારણ કે હું ભજનમાં જાઉં એટલે મારા બાળકો પાછળથી ને મને જોવું કે દાદો ભજનમાં જઈશ. એટલે એનું એક લક્ષ્ય ભજન ઉપર જાય. અને અમારા મગન કાકો કહેતા કે ભાઈ તમારે કલ્યાણદાસ મહારાજ ભગત હતા, તલારામ ભગત હતા અને જીવભાઈ પણ ભગત હતા. અમારા ગોવિંદરામ મહારાજની એમની સાથે સાથે ભજન કરતા અને અમને પણ એ લાઈન એમને પકડાયેલી છે. એટલે એમના ચરણોમાં વંદન કરીએ તો જેટલા કરીએ એટલા ઓછા કહીએ. એટલે ભક્તિનું પદ છે, ઊંચું છે. ભક્તિમાં જવાથી અંધશ્રદ્ધા, અપૃષ્ટતા અને આવરણ પણ છૂટી જાય છે. અંધશ્રદ્ધા એટલા માટે સંતોએ કહ્યું છે કે ભક્તિના ભેદ સી જાજા વિરાજી મારા, ભક્તિના ભેદ સી જાજા. ચારને મેલી આઘાના ખસીએ રાખીએ ચારની માજા. મૂળ ધર્મનો માર્ગ મેલીએ તો થાય અકાજા. એટલે મૂળ ધર્મ એટલે આપણી ફરજ. દરેકને આપણી ફરજમાં રહેવું. પિતાની ફરજ હોય તો પિતાને ફરજમાં રહેવું. બાપ દીકરાની ફરજ હોય એ દીકરાને કોમ કરવું પડે અને દીકરીની કોમ હોય એ દીકરીને કરવું પડે.
કારણ કે ભક્તિમાં આવ્યા પછી આપણું જીવન ધન બની જાય. કેમ કે આ સંતોષી એક સાચી જીવન જીવવાની રાહ બતાવે. આપણા સમાજને આપણા કુળને કલંક ના અડે એટલા માટે પ્રતિજ્ઞા આપે કે તમે આ સંતોની રાહે ચાલો તો તમારું જીવન ધન બનશે. એટલે સંતોએ કહ્યું છે કે ભક્તિ કરવાનું ફળ શું મળે. કે સેવકે ગુરુજીને પૂછ્યું કે કર્મનું ફળ શું મળે. એટલે ગુરુજીએ કીધું કે ભાઈ જો આપણે 5 વીઘા ઓબાનું ખેતર હોય તો એમાં 5 વર્ષ સુધી આપણે મજૂરી કરીએ તો એનું ફળ મળે. 5 વર્ષે એનું ફળ મળે ઓબા વહીએ તો. પછી કદાચ 1 મહિનો મજૂરી નોકરી કરતા હોય તો મહિને મજૂરી એનું ફળ મળી જાય. અને કદાચ 1 દાડો કે મજૂરી દાડા કાયમ જતા હોય તો એનું હોજે ફળ મળી જાય. અને આ ભક્તિ રૂપે જો ફળ મળી જાય તો જીવન ધન બની જાય. એટલે ભક્તિનો પ્રતાપ એવો છે. એટલા માટે સંતોએ તો આપણા ઉપર સરસ સરસ વાણીઓ પણ રજૂઆત કરી કે આત્માની ઓળખ્યા વિના લખ 84 ની મટે, ભ્રમણાયો ભાગ્યા વિના ભવના ફેરા ની મટે. જપ કરો, તપ કરો, તીરથ કરો પણ એનું ફળ મળશે પણ મુક્તિ નહીં મળે. મુક્તિનો માર્ગ એ તો મનુષ્ય દેહ કહીએ, સદગુરુ ચરણે જઈએ તારે ભવનો ભે ભાગે. એટલે આ ભક્તિમાં આવવાથી દિશાએ બદલાઈ જાય છે અને દશાએ બદલાઈ જાય છે. કારણ કે સંતો બતાવે કે પ્રથમ તો મનુષ્ય બનવું પડે. અને મનુષ્ય કોને કહેવાય કે 6 નિયમોનું પાલન કરે એને મનુષ્ય કહેવાય. ચોરી કરે એને ચોર કહેવાય, જારી કરે એને લુચ્ચો કહેવાય, મોસ ખાય એને મોસારી કહેવાય, દારૂ પીવે એને દારૂડિયો કહેવાય. આ 6 નિયમોનું પાલન કરે એને મનુષ્ય કહેવાય. અને ભક્તિ કરે કોઈ ઠાકોરે ભક્તિ ના કરી શકે કે કોઈ દેસાઈ ભક્તિ ના કરી શકે. જો મનુષ્ય બને તો જ ભક્તિ કરી શકે. એટલે પણ મનુષ્ય પણ 3 પ્રકારના છે: ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. પામર વિષય ને જિજ્ઞાસુ. પામર ને પતિત ના હોય અને વિષય ને વખત જેવું. આ પામર અને પતિત, પામર અને વિષયનું આ ભક્તિમાં કોમ નહીં. આ તો જે જિજ્ઞાસુ હોય ને એ જ આ ભક્તિમાં આવી શકે. એટલે જિજ્ઞાસા હોય ભક્તિમાં, હું કોણ અને હરિ કોણ, એની સાચી ઓળખાણ કરવી હોય તો ભક્તિમાં આયા છે ભાઈ થાય બી નહીં. જેમ કે આપણે શીરો બનાવીએ અને મોય પેલા ઉખેડા ગમે એમ ફરે પણ અહીંયાને આ શીરાની કોઈ અહીંયાને ખબર પડે નહીં. એમાં આપણે ભજનમાં કાયમ જઈએ પણ જો સદગુરુનું સાનિધ્ય જો ના સેવીએ તો ભક્તિનો રસ એક જરાય પણ મળે નહીં. એટલે ગુરુના ચરણે જઈ અને હું કોણ છું અને પરમાત્મા કોણ છે એની સાચી ઓળખાણ કરી લેવાની. નકર આ જીવ છે ને અધોગતિ જતો રહે. કારણ કે મન છે ને મન આમાં આખા શરીરમાં મન છે ને મન એ મન કે ને એ આ શરીરને કરવું પડે. પણ પછી કદાચ થઈને શરીર ગયડું થઈ જાય ને એટલે મન કે એ શરીર ના કરી શકે. પણ શરીર કે એ મન કે એ શરીર ના કરી પછી શરીર કે મન ને કરવું. એટલે એક ડોશીમાં હતા અને છોકરાની વહુ. પછી છોકરાની વહુ એવી એટલી બેહન ને તે ડોશીનું વધવા જ ના દે.
ડોશી કે તમારે બોલવાનું નહીં, મૂકવું અહીંયા તમારે બેહી રહેવાનું. પછી ડોશીમાને એ છોકરાની વહુને એનો છોકરો પરણાયો. એનો છોકરો પરણાયો અને એ છોકરાને પછી એક છોડી અને એક છોકરો, એ છોકરાને પરણાયો એટલે એની વહુ આવી અને પેલા ડોશીમાને હું કીધેલું, એક ઢાળિયું હતું ને જૂનું, એ ઢાળિયામાં ખાટલો એને રાશેલો અને કે તમારે બોલવાનું નહીં, ઘંટડી બાંધી છે, ઘંટડી તમારે ખખડાવવાની, તે તમારે જે જોઈતી એ વસ્તુ આવી જાય. એટલે આ તો છોકરાની વહુને ખબર પડે, આ છોકરાને પરણાઈને લાયા ને પેલા નાના છોકરાને એને પરણાય વહુ આવી એટલે એને બહાર જવાજી નણદ ને એની નણદ ને બે, એટલે એને આ ગાળિયામાં તાચી એટલે કે આ ચેમ ટોકરી બોધી છે માને. એટલે છોકરા એટલે એની નણદ કીધું કે આવું આપણે કરવું પડે આ તો. એટલે પછી એને કીધું ઘેર જઈને એના માવીતરને ફોન કર્યો કે તમે મને ખૂબ આલ દીધું, દાગીના ઘણા આલ્યા, પછી વાહણે ઘણા આલ્યા, તિજોરીઓનો કોઈ પાર મેલ્યો ને ગોદડા ખૂબ આલ્યું. પણ એક વસ્તુમાં તમે ભૂલ કરી છે કે મોટો ટંકોરો તમે લાવજો, અમારે રિવાજ છે કે મારે હાહુને હવે ટંકોરો બાંધવો પડશે, કેમ કે અમારા દાદીને બાંધ્યો છે એટલે એને બાંધવો પડશે. એટલે જેવું કરી ડોકરા એવું કરી છોકરા. એટલા માટે સંતોએ કહ્યું છે, કરી લે કમાણી હરી નામની રે, કરી લે કમાણી હરી નામની રે, કરી લે કમાણી હરી નામની રે, આ કરી લે કમાણી હરી નામની રે, આવો અવસર તને નહીં મળે હો માનવી, આવો અવસર ફરી નહીં મળે હો માનવી, આવો તે ભવની બાબત ભાગ છે રે, આવો ભાવો તે ભવની બાબત ભાગ છે રે, આવો તે ભવની બાબત ભાગ છે રે, ભાવો તે ભવની બાબત ભાગ છે રે, આજે જીવનમાં કલ્યાણ હો માનવી, તાજા જીવનમાં કલ્યાણ તારું માનવી, આજે જીવનમાં કલ્યાણ હો માનવી, તાજા જીવનમાં કલ્યાણ તારું માનવી, કાયાના ખેલ દુખા જાણવા રે, હવે કાયાના દિલ જૂઠા જાણવા રે, આજુ હરીનું નામ હો માનવી, આજુ હરીનું નામ હો માનવી, દેહમાંથી પ્રાણ જ્યારે છૂટ છે રે, આ દેહમાંથી પ્રાણ જ્યારે છૂટ છે રે, માલ કરો લૂંટી લૂંટી ખાય હો માનવી, માલ તારો લૂંટી લૂંટી ખાય હો માનવી, માલ કરો લૂંટી લૂંટી ખાય હો માનવી, માલ તારો લૂંટી લૂંટી ખાય હો માનવી, સાથે આયુ કઈ આવે છે રે, હવે સાથે ન આયુ કઈ આવજે રે, દેવાયા એવો જાય હો માનવી, ઈ દેવો આયો એવો જાય હો માનવી, નંદુ ચરણ સેવો શ્યામલો રે, આનંદુ ચરણ જેવો શ્યામલું રે, બગડેલા સુધરે છે કાજ હો માનવી, બગડેલા સુધરે તારા કામ હો માનવી, સદગુરુ મહારાજ